स्टार्ट करिए। प्रश्न नंबर है 16। तो एमां पहला तो कोष्टक आपेलू है ए तमारे जोवानुं छे। स्वापोथीमां वस्तु एनी बाजुमां छे किंमत प्रति किग्रा, एटले के अहींया वस्तुनुं नाम छे टामेटा, बटाका, डુંગળી, गाजर अने कोळું। एनी सामे 1 किलोनो भाव आपेलो छे। दाखला तरीके टामेटा 1 किलोना छे 8 रुपया, बटाकाना 1 किलोना 12 रुपया, डુંગળી 1 किलोना छे 10 रुपया, गाजर 1 किलोना 16 रुपया अने कोळું 1 किलोना 4 रुपया छे। बराबर। हवे एना परथी ए कोष्टकमां आपेला भाव प्रमाणे आपणे दाखला गणीशुं। प्रश्न आपेलो छे अहींया। नंबर 1 तो शुं छे 1/3 किग्रा टामेटानी किंमत केटली थाय। तो आ कोष्टकमां जोवानुं छे के टामेटानी किंमत केटली आपेली छे ए। तो आपणे अहींया लखीशुं 1/3 गुण્યા टामेटानी किंमत अहींया लखाशे। हवे शुं करवानुं, आ जे नीचे संख्या छे एनो घड़ियो बोलवानो। आ 8 आवे त्यां सुधी 2 नो घड़ियो बोलवानो छे 8 सुधी। तो 2 ચોક 8 एटले आपणे आ रीते पण लखी सकीए 2 ચોક 8। तो आ 8 ने कापी नाखवाना, पछी आ 2 अने आ 2 उड़ी जशे, सरखी सरखी संख्या उड़ी जशे। हवे 4 एका 4, 1 गुण્યા 4 लखीए। बाजुमां लखीशुं 1 ચોક 4। तो 1/3 किग्रा टामेटानी किंमत 4 रुपया थाय। ख्याल आवे छे। हवे नंबर 2 छे कि 3/4 किग्रा बटाकानी किंमत केटली थाय। શું આપેલું છે અહીંયા 3/4 અને કોની કિંમત શોધવાની છે? બટાકાની। 3/4 ગુણ્યા બટાકાની કિંમત કોષ્ટકમાં જોવાની છે કેટલી આપી છે। બટાકાની સામે જુઓ 12 રૂપિયા લખ્યા છે, આપણે અહીંયા લખીશું। હવે આ 4નો ઘડિયો બોલવાનો છે 12 આવે ત્યાં સુધી। તો 4 એકા 4, 4 દુ 8, 4 તાળી 12। તો 4 તાળી 12, 12 ને કાપી નાખવાના। આ 4 અને આ 4 ઉડશે, બાકી રહ્યા આ 3 અને આ 3। તો 3 ગુણ્યા 3, 3નો ઘડિયો ફરી બોલવાનો 3 સુધી। તો 3 તાળી 9। તો 3/4 કિગ્રા બટાકાની કિંમત 9 રૂપિયા થાય। સહેલા દાખલા છે, નોટમાં પણ ગણવાના છે, સ્વાપોથીમાં પણ ગણવાના છે। નંબર 3, 3/4 કિગ્રા ગાજરની કિંમત કેટલી થાય। અહીંયા પણ 3/4 છે અને કોની કિંમત શોધવાની છે? તો ગાજરની। આપણે અહીં લખીશું 3/4 ગુણ્યા કોષ્ટકમાં જુઓ ગાજરની કિંમત કેટલી આપેલી છે? તો 16 રૂપિયા લખેલા છે ને, એ અહીંયા લખવાના છે। चलो 4નો ઘડિયો બોલીએ 16 આવે ત્યાં સુધી। 4 એકા 4, 4 દુ 8, 4 તાળી 12, 4 ચોક 16। તો 4 ગુણ્યા 4, 4 ચોક 16, 16 ને કાપી નાખવાના। હવે આ 4 અને આ 4 ઉડી જશે, બાકી રહ્યા 4 અને 3, એ આપણે લખીશું 3 ગુણ્યા 4। તો 3નો ઘડિયો ફરી બોલવાનો 4 સુધી। તો 3 એકા 3, 3 દુ 6, 3 તાળી 9, 3 ચોક 12। તો 3/4 કિગ્રા ગાજરની કિંમત 12 રૂપિયા થાય। જે જવાબ આવે એના પર બોક્સ બનાવવાનું છે। હવે જુઓ અહીંયા કોની કિંમત વધુ થશે? 1/3 કિગ્રા ડુંગળી કે 1/4 કિગ્રા ગાજર। તો અહીંયા બંનેની કિંમત આપણે પહેલાં તો શોધવાની છે, પછી નક્કી થશે કે કોની કિંમત વધુ થશે। તો પહેલાં આપણે લખીશું ડુંગળી અને પછી ભાગ પાડીએ। પહેલાં અહીંયા લખીએ ગાજર। હવે 1/4 કિગ્રા ડુંગળી અને ગાજરની કિંમત શોધવાની છે। તો અહીંયા પહેલાં આપણે ડુંગળી અને ગાજર લખ્યું, બરાબર। તો 1/3 અહીંયા છે ને 1/3
કિગ્રા ડુંગળી, તો લખીએ 1/3 ગુણ્યા ડુંગળીની કિંમત કેટલી આપેલી છે કોષ્ટકમાં 10 રૂપિયા, લખ્યા 10. હવે 2નો ઘડિયો બોલવાનો 10 આવે ત્યાં સુધી, તો 2 × 10, આ 10 ઉડી જશે, આ સરખી સંખ્યા ઉડશે, 1 અને 5, તો 1 ગુણ્યા 5, 1નો ઘડિયો 5 સુધી બોલવાનો, 1 × 5, તો અહીંયા આવશે 5 રૂપિયા. 1/4 1/3 કિગ્રા ડુંગળીની કિંમત કેટલી થઈ 5 રૂપિયા. હવે ગાજરની કિંમત શોધીએ, તો 1/4 અહીંયા આપેલું છે પ્રશ્નમાં, 1/4 ગુણ્યા ગાજરની કિંમત કોષ્ટકમાં જોવાની છે. તો ગાજરની કિંમત છે 1 કિલોના 16 રૂપિયા, એટલે આપણે અહીંયા લીધા 16 રૂપિયા. 4ના ઘડિયામાં 16 ક્યારે આવે, તો 4 ચોક 16, 16 ઉડી જશે, આ 4 અને આ 4 ઉડશે, 4 એકા 4, તો 1 × 4 કરીએ, તો 4 1 ચોક પણ 4 થાય, 4 એકા પણ 4 થશે, તો 4 રૂપિયા. ચાલો હવે નક્કી થશે કોની કિંમત વધુ છે, તો કોની કિંમત વધુ થઈ, ડુંગળીની કિંમત, 1/3 ડુંગળીની કિંમત વધુ થઈ. જુઓ, આના છે ડુંગળીના 5 રૂપિયા થયા અને ગાજરના 4 રૂપિયા. તો પ્રશ્નમાં લખવાનું છે શું લખીશું, 1/3 કિગ્રા ડુંગળીની કિંમત વધુ થશે. ખ્યાલ આવ્યો આ દાખલામાં? ચાલો હવે 5 નંબરનો દાખલો આપણે જોવાનો છે. તો એ દાખલો છે કે 3/4 કિગ્રા કોળાની કિંમત કેટલી થાય. તો 3/4 કોળું, તો એમાં કોળાની કિંમત કેટલી આપેલી છે કોષ્ટકમાં, તો 4 રૂપિયા. તો 4ના ઘડિયામાં 4 ક્યારે આવે, તો 4 એકા 4, આને કાપીશું અને આ 4 અને આ 4 ઉડી જશે, 3 એકા 3, તો અહીંયા જવાબ આવ્યો 3 રૂપિયા લખવાના અને પછી બોક્સ બનાવવાનું છે. નંબર 6 જોઈએ, કોની કિંમત ઓછી થશે, 3/4 કિગ્રા ટામેટા કે 1 કિગ્રા કોળું. તો આપણે પહેલાં તો ભાગ પાડવાના છે, પછી ભાગ પાડીને લખીશું. અહીંયા શું લખવાનું છે, ટામેટા અને કોળું. તો પહેલાં અહીંયા લખીએ ટામેટા અને અહીંયા કોળું. તો હવે ટામેટા કેટલા છે, અહીંયા જુઓ 3/4 લેવાના આપણે, પણ 3/4 કિગ્રા ટામેટાની કિંમત શોધવાની છે, એટલે આપણે લીધા 3/4 ગુણ્યા ટામેટાની કિંમત કેટલી છે કોષ્ટકમાં જોવાનું છે, તો 8 રૂપિયા. હવે 4ના ઘડિયામાં 8 ક્યારે આવે, 4 એકા 4, 4 2 8, એટલે આ 8ને કાપવાના, આ 4 અને આ 4 ઉડી જશે, 3 અને 2 વધે છે, એને આપણે 3 ગુણ્યા 2, 3નો ઘડિયો 2 સુધી, 3 એકા 3, 3 2 6 રૂપિયા. તો જુઓ 3/4 કિગ્રા ટામેટાની કિંમત 6 રૂપિયા થઈ. અને કોળું છે, તો અહીંયા તો આપેલું જ છે કે 1 કિગ્રા કોળું, તો 1 કિગ્રા કોળુંની કિંમત છે 4 રૂપિયા, બરાબર. તો અહીંયા 1 કિગ્રા કોળું, તો એના છે 4 રૂપિયા. તો અહીંયા શું છે, કોની કિંમત ઓછી થઈ, તો આ જવાબ આવશે કે 1 કિગ્રા કોળુંની કિંમત ઓછી થશે. અહીંયા ઓછી એ શોધવાનું છે આપણે. તો આ દાખલામાં ખ્યાલ આવ્યો? આગળ વધીએ. નંબર 7, 1/3 કિગ્રા કોળાની કિંમત અને 3/4 કિગ્રા ટામેટાની કિંમત
કરતાં કેટલી ઓછી છે? એટલે 1/3 કિગ્રા કોળાની કિંમત 3/4 કિગ્રા ટામેટાની કિંમત કરતાં કેટલી ઓછી છે એ આપણે શોધીએ. હવે ચાલો પહેલાં તો કોળાની કિંમત શોધીએ પહેલાં, અને પછી ટામેટાની કિંમત શોધીશું. લખીશું આપણે કોળું અને ટમેટા, બરાબર. આ રીતે ભાગ પાડવાના. 1/3 કોળાની કિંમત છે આપણે શોધવાની, તો આપણે લખીએ 1/3 અને કોષ્ટકમાં જુઓ કે કોળાની કિંમત કેટલી છે, તો 4 રૂપિયા. ચાલો હવે 2ના ઘડિયામાં 4 ક્યારે આવે? 2 દુ 4, તો 2 ગુણ્યા 2. 4 કાપવાના, આ 2 અને આ 2 ઉડી જશે, બાકી રહે છે 1 અને 2. તો અહીંયા લખીએ 1 ગુણ્યા 2, તો જવાબ શું આવશે? 1 દુ 2 રૂપિયા. 1/3 એટલે કે અડધો, ને 1 કિગ્રા કોળાની કિંમત 4 રૂપિયા છે, તો અડધા કોળાની કિંમત 2 રૂપિયા. ટામેટાની કિંમત શોધીએ. 3/4 કિગ્રા ટામેટાની કિંમત આપણે શોધવાની છે, બરાબર. તો આપણે લખીશું 3/4 ગુણ્યા કેટલા લખવાના છે એની કિંમત, જે કોષ્ટકમાં જોઈને. ટામેટાની કિંમત કેટલી છે? 8 રૂપિયા. તો અહીંયા આપણે 8 રૂપિયા લખીશું. આ જે નીચે સંખ્યા છે એનો ઘડિયો બોલવાનો 8 આવે ત્યાં સુધી. તો 4 એકા 4, 4 દુ 8. અહીંયા લખીશું 4 દુ 8. 8ને કાપવાના, આ 4 અને આ 4 ઉડી જશે, બાકી રહે છે 3 અને 2. તો 3 ગુણ્યા 2, 3નો ઘડિયો 2 સુધી બોલવાનો છે. 3 દુ 6 રૂપિયા. ચાલો 6 રૂપિયા. જુઓ હવે 1/3 કોળાની કિંમત થઈ 2 રૂપિયા અને 3/4 કિગ્રા ટમેટાની કિંમત થઈ 6 રૂપિયા. તો અહીંયા પ્રશ્ન શું છે કે કોળા કરતાં ટામેટાની કિંમત કોની કિંમત ઓછી છે અને કેટલા રૂપિયા એ શોધવાનું છે. હવે 6માંથી 2 બાદ કરીશું તો આપણને ખબર પડશે. અહીંયા કરીશું 6માંથી 2 બાદ કરવાના છે. 6 ઓછા 2, તો 6માંથી 2 જાય તો કેટલા વધશે? 4. તો ટામેટા કરતાં કોળાની કિંમત 4 રૂપિયા ઓછી છે. આ રીતે દાખલા તમારે કમ્પ્લીટ કરવાના છે. બધા જ દાખલા નોટમાં પણ ગણવાના રહેશે અને સ્વાપોથીમાં પણ સરસ અક્ષરે. પ્રશ્ન છે 8. 3/4 કિગ્રા બટાકાની કિંમત 1/3 કિગ્રા ગાજરની કિંમત કરતાં કેટલી વધુ છે? કોની કિંમત શોધવાની છે? બટાકા અને ગાજરની. તો આપણે લખીશું બટાકા, ભાગ પાડવાના છે, પછી લખીશું ગાજર, આ રીતે ભાગ પાડવાના અને પછી લખવાના છે. તો 3/4 ગુણ્યા બટાકાની કિંમત કોષ્ટકમાં છે 12 રૂપિયા. હવે શું કરવાનું? 4નો ઘડિયો 12 આવે ત્યાં સુધી બોલવાનો છે. 4 એકા 4, 4 દુ 8, 4 તાળી 12. તો અહીં લખવાના 4 ગુણ્યા 3, 4 તાળી 12. એટલે આ 12 કાપવાના, આ 4 અને 4 ઉડી જશે, બાકી રહે છે 3 અને 3. એ પણ લખવાના છે. 3 ગુણ્યા 3, તો 3નો ઘડિયો 3 સુધી, 3 તાળી 9 રૂપિયા. જવાબ શું આવ્યો? 9 રૂપિયા. 3/4 કિગ્રાની કિંમત 9 રૂપિયા થઈ. ગાજરની કિંમત હવે આપણે શોધીશું. તો 1/3 ગાજરની કિંમત શોધવાની છે, એટલે લખ્યા 1/3 ગુણ્યા ગાજરની કિંમત. તો ક્યાં જોવાની છે? આપણે કોષ્ટકમાં 1 કિગ્રા ગાજરની કિંમત લેવાની. તો 16 રૂપિયા આપેલા છે. હવે શું કરવાનું? 2નો ઘડિયો 16 આવે ત્યાં સુધી બોલવાનો.
तो 2 અઠા 16 तो 2 ગુણ્યા 8 કરવાના બરાબર। હવે 16 ને કાપી નાખવાના। હવે સરખી સરખી સંખ્યા આ 2 અને આ 2 ઉડી જશે। આ 1 અને 8 અહીંયા લખવાના છે 1 અને 8 1નો ઘડિયો 8 સુધી 1 અઠા 8 રૂપિયા। ચાલો 3/4 કિગ્રા બટાકાની કિંમત 9 રૂપિયા થઈ। 1/3 ગાજરની કિંમત થઈ 8 રૂપિયા। હવે શું શોધવાનું છે કે કેટલી કિંમત વધુ છે, કોની? બટાકાની। તો 9 માંથી 8 જાય તો વધશે 1। તો આપણે લખવાનું છે બટાકાની કિંમત ગાજરની કિંમત કરતાં 1 રૂપિયો વધારે છે। તમારે અહીંયા જો જગ્યા હોય તો લખી નાખવાનું છે। શું લખવાનું છે કે બટાકાની કિંમત ગાજરની કિંમત કરતાં 1 રૂપિયો વધારે છે। બોક્સ બનાવવાનું ભૂલવાનું નથી બરાબર। ચલો થેન્ક યુ।